આજની ધર્મકથા. પ્રણામ. ગઈકાલ સુધી આપણે જોયું કે હેમરાજ શેઠ એ જ્યારે યુદ્ધ મેદાનમાં ઉતરે છે ત્યારે કમાલ કરે છે, એ તો બરાબર છે. એની તો ઘણી વાતો હજી આવવાની છે. પણ યુદ્ધના મેદાનમાં ઉતરતા પહેલાં એ વ્યૂહરચનાઓ, રાજકારણ, ષડયંત્રો, આ બધાની અંદરમાં પણ કેટલા પાવરતા છે. આપણે જ્યારે ચાણક્યની કથા લીધી હતી ને, ત્યારે પણ આપણે આ વસ્તુનો ઉલ્લેખ મૂક્યો હતો કે કોઈના દ્વારા થતાં નબળી વસ્તુ, લુચ્ચાઈ, એને આપણે ક્યારે સમર્થન ના આપી શકીએ. એ સારું હતું એવો વિકલ્પ પણ આપણે મનમાં ન કરી શકીએ. પરંતુ દરેક કાર્ય કક્ષા પ્રમાણે છે. જે કક્ષાએ જે કાર્ય થતું હોય તે કક્ષાએ તે કાર્ય એને પૂરું કરવું એ ઔચિત્ય છે, એ ઉચિત છે. અત્યારે હેમરાજ શેઠ જે કક્ષાએ છે એ કક્ષા એવી છે કે જ્યાં એમણે એક આખી નવી સૃષ્ટિની રચના કરવાની છે. અને એ સૃષ્ટિની રચના કરતાં પહેલાં એમણે એ સમયે જે સૃષ્ટિ હતી એ સૃષ્ટિનું વિસર્જન પણ કરવાનું હતું. આપણને લાગે કે કંઈ જ નબળું ન થવું જોઈએ, પણ જગત છે ને એ કેટલુંક નબળાને નબળું આપ્યા વિના સબળું થવા નથી દેતું. અલબત્ત આવું દરેક વ્યક્તિએ ન જ કરાય, કારણ કે દરેક વ્યક્તિની ન એ કક્ષા છે, ન દરેક વ્યક્તિની એ અભ્યંતર શક્તિ છે કે એ ફક્ત પર્યાયની અંદરમાં કર્તૃત્વના પૂર્ણ રહિતપણામાં રહી અને કોઈ કાર્યને અંજામ આપે. આવા કેટલાક દૃષ્ટાંતો આપણે ત્યાં છે કે યુદ્ધની ભૂમિ ઉપર યુદ્ધ લડતા લડતા જે કરવું પડે તે કર્યું હોય અને પછીથી જ્યારે ગુરુ ભગવંત પાસે પ્રાયશ્ચિત લેવા માટે જાય ત્યારે પ્રાયશ્ચિતની અંદરમાં ઈર્યાવઈ માત્ર આવે. જ્ઞાની ભગવંતો પાસે જાય ત્યારે એ જ્ઞાની ભગવંત સ્વયં એ પ્રતિપાદિત કરે કે તું આમાં લેશ માત્ર પણ લેપાયો નથી. આપણે બધા આ વાતને થોડા અસમંજસમાં લેશું, આશ્ચર્યમાં લેશું, કારણ કે આપણા બધાની આ મનસ્થિતિ ઘડાઈ જ નથી. આપણે જે રીતે અત્યારે જૈન ધર્મ, એમની બધી વાતો એને સમજીએ છીએ એ ક્યાંક ને ક્યાંક કર્તૃત્વથી પ્રચુર છે. એટલે કર્તૃત્વથી પર જઈ અને કોઈ ક્રિયા થઈ શકે એ વાત કદાચ આપણા મગજમાં ન પણ બેસે. પણ આ હેમરાજ શેઠ અને આવા ઘણા બધા લોકો કે જે લોકો પરમાત્માના શાસનના હિત માટે જે રીતે જીવનમાં રમી ગયા એ પણ કંઈક અદ્ભુત હતું. ગઈકાલ સુધી આપણે જોયું કે પેલો હુમાયુ જીતવા છતાં પણ હાર્યો કઈ રીતે. હુમાયુની સામે શરણાગતિ સ્વીકારી શેરખાને, પણ હેમરાજે આવીને આખી બાજી પલટી દીધી. નવો થનારો રૂમી ખાં જે ચુનારગઢના તખ્ત ઉપર બેસવાનો હતો એને ઝેર અપાયું. અંદર અંદર કેટલાક કલહના કારણે એ મૃત્યુ પામ્યો. હવે તાત્કાલિક ધોરણે તો શું થઈ શકે, એટલે હુમાયુ જે છે એ એના કાસદને મોકલે છે ચુનારગઢના રાજમહેલની અંદરમાં અને જણાવે છે કે હિન્દુસ્તાનના શહેનશાહ હુમાયુ મોગલ ઉમરાવો એમના દ્વારા અંગત વેરઝેરમાં રૂમી ખાને ઝેર આપવાનું જે કામ થયું છે એની સખત નફરત જાહેર થાય છે, એની નિંદા થાય છે. ચુનારગઢના ભવિષ્ય માટે તે અંદેશાની નજર સાથે નિહાળે છે અને મોગલોમાં પરસ્પર શાંતિ જળવાય તે માટે ફરીથી શેરખાને એની સત્તા એટલે કે ચુનારગઢની સત્તા સોંપે છે. બાદશાહી દરબાર ચાહે છે
કે મોગલ શહેનશાહતને શોભતી વફાદારીથી શેરખાં એનો અમલ બજાવશે. આખી પ્રજાને, શેરખાનને, ખવાસખાનને, આ બધાને આ જ જોઈતું હતું. જે થયું, અચાનક આવી પડેલી ઘેરો ઘાલવાની જે પરિસ્થિતિ હતી એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો. મરી જવાનું મન થતું હતું. ને એવા સમયે એક યુક્તિ, એક દાવ જાણે બધું જ પલટાવી દે અને ફરીથી જ્યાં હતા ત્યાં જ, કદાચ એનાથી પણ વધારે સારા એ સ્થિતિમાં લાવીને મૂકી દીધા. શેરખાન દરબારમાં ખડો થાય છે. અદબપૂર્વક જણાવે છે કે મિર્ઝા સાહેબ, શહેનશાહને મારા 1000 વાર કુર્નિસ પહોંચાડજો ને કહેજો કે સેવકના ભૂતકાળ તરફ નજર ન કરતા હવે જે અત્યારે માન બખ્શ્યું છે એ માટે જીવનભર અહેસાનમંદ રહેશે. એ વાતને એ વધુ નજર સમક્ષ રાખજો. આ રીતે અહેસાનની જાહેરાત થાય છે. અને સાથે સાથે હવે હેમરાજે જે વાત કહી હતી સૈન્ય તૈયાર કરવાની, એ વાતની પણ પૂર્વ ભૂમિકા અહીંયા રચાઈ જાય છે. અને એવું કહેવામાં આવે છે કે બિહારમાંથી આપને ગામડે ગામડેથી ભેગા કરી આપના સૈન્યની અંદરમાં લોકોને જોડાવવામાં આવશે. હુમાયુની સત્તા વધુને વધુ મજબૂત થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવશે. ઘરે ઘરે શસ્ત્રોની વાતો, ઘરે ઘરે યુદ્ધની વાતો, ઘરે ઘરે વફાદારીની વાતો, ઘરે ઘરે હુમાયુની વાતો, આ બધી વાતો કરી અને કોઈ પણ ભોગે હુમાયુની સત્તા માટે આ શેરખાન પોતાના છેલ્લા બુંદ સુધી પોતાની વફાદારીને ક્યારેય ચૂકશે નહીં. કોઈને ખ્યાલ નહોતો આવતો કે આ જે બોલાઈ રહ્યું છે એ કરાવવાની પાછળ આશય શું થશે. કહેવાશે હુમાયુ માટેની સત્તા, કહેવાશે હુમાયુ માટેના લોકો, કહેવાશે હુમાયુ માટેની તૈયારી, પણ આ બધું જ અંતે હશે એ દિલ્હીના તખ્તને મૂર્તિભંજક એવા લોકોથી મુક્ત કરાવવા માટેની આખીને આખી યુક્તિ. અને યુક્તિ હવે બરોબર રંગ પકડવા લાગી. કોઈને ગંધ નથી આવતી. શહેનશાહ હુમાયુને આ બધી વસ્તુઓ પસંદ આવવા લાગી. એના ભાઈઓ સુધી પણ આ બધી વાતો પહોંચાડી દેવામાં આવી કે કોઈને ક્યારે પણ બળવો થાય, કોઈને તકલીફ થાય તો એમણે શેરખાનની મદદ લેવા માટે શેરખાનને યાદ કરવો. જે રીતે હેમરાજે વિચારેલું એ જ રીતે આખો ને આખો તખ્ત ગોઠવાતો જતો હતો. ઘણીવાર આપણને લાગે કે કેટલાક વ્યક્તિઓ મોટી મોટી બહુ વાતો કરે ને તો એમ લાગે કે યાર બોલ બચ્ચન છે, આટલું બધું લાંબુ બોલે છે, કઈ રીતે આ થશે. પણ બહુ કુશળ એવા વ્યક્તિઓ હોય કેટલાક કે જે લોકો બોલે છે એ પ્રમાણે એક્ઝેક્ટ આખો ને આખો તખ્ત આપોઆપ ગોઠવાય એવી ગોઠવણ એ એમની સાથે એમના વિચારોની સાથે જોડાયેલી હોય છે. આપણે ત્યાં કમી અત્યારે આવા વ્યૂહરચનાવાળા વ્યક્તિઓની છે, આવા વિઝનવાળા વ્યક્તિઓની છે. આપણે પોતે આપણા વ્યક્તિગત જીવનમાં પણ જોઈએ તો પણ આપણે જ્યાં ઓછા પડીએ છીએ ને એ મૂળ મુદ્દો આ છે. આપણે આરાધના કરીએ છીએ, વાતો બહુ જ મોટી પણ કરીએ છીએ કે આરાધના દ્વારા આપણે મોક્ષે જવું છે, પણ એવી કોઈ વ્યૂહરચના આપણા જીવનમાં આપણી પાસે નથી કે કઈ રીતે થશે. રાગ દ્વેષ રહિતપણા વગર મોક્ષ કઈ રીતે થશે. અને જે આરાધના કરું છું એ આરાધનાના કારણે રાગ અને દ્વેષ ઓછા થઈ શકે એવી શક્યતાઓ, એવું દ્રશ્ય, એવું ક્યાં દેખાય છે. જીવન એ સ્વયં એક યુદ્ધ છે, ધર્મ એ પણ એક યુદ્ધ છે. પણ આપણી તકલીફ એ છે કે આપણને કોઈ પણ વસ્તુમાં ક્યાંય કમિટેડ થઈને રહેવું જ નથી હોતું. જ્યારે હેમરાજ એક એવું નામ હતું કે જે એકવાર ઉતરે મેદાનમાં પછી બાહ્ય કે અભ્યંતર કોઈ પણ પ્રકારે એ જરાય ઊણો ન ઉતરે. હવે તાકાત બક્સરિયા કિસાનોની એ બધી જ હવે દાવ પર લગાડવાની, એને બરોબર તૈયાર કરવાની વાતો શરૂ થઈ.
પહાડ, પર્વત, નદી નાળા, પગપાળા પ્રવાસ, આ બધાને કઈ રીતે આ બધી જગ્યાએ ફતેહ હાસિલ કરી શકાય એ રીતે આ લોકોને તૈયાર કરવામાં આવ્યા. અફઘાન સૈન્યને તો શેરશાહ પોતે જ કેળવતો હતો. ઉપરથી એ મોગલની વફાદારી બતાવતો હતો, પણ અંદરમાં એના મનની અંદરમાં સત્તાના બીજ જે પડ્યા હતા એ અંદર એ પણ વધતા જતા હતા. વાઘના જેવા સ્વચ્છંદી, ચિત્તાના જેવા ખૂની, ઝઘડાળુ, ઈર્ષ્યાળુ, શિસ્તમાં ન માનનાર એવા અફઘાન સૈનિકો એ જાણે નવી જ પ્રેરણા પામી રહ્યા હતા. એ સમયે અફઘાન સૈનિકોને એ શાહનામું સંભળાવતો હતો કહીને કે આપણે આવું શાહી સર્જન કરવાનું છે. આપણને એવું લાગે કે એક પરાજય હતો શેરખાનનો કે એને જે રીતે સુલે સ્વીકારી હતી, એ પરાજયમાંથી આજે બાજી પલટી અને જીત કેવી ગજબ ઊભી કરાઈ. આ બાજુ ગજ સેના એ પણ કેળવાતી જતી હતી. મસ્ત શેરગીર, સાદા, મજેલા, કઢા, બંદરક્યા અને મૂકેલી એવા 7 જાતના પ્રસિદ્ધ હાથીઓ, આ હાથીઓની પણ ભરતી થઈ રહી હતી. દરેક હાથીના પ્રજાતિ પ્રમાણેના અલગ અલગ કાર્યો હોય. આપણને હાથી જ લાગે, પણ આ પણ એક કળા હતી કે જે કળાની અંદરમાં હાથીની પ્રજાતિ ઓળખી અને આ પ્રજાતિવાળો હાથી કેવો હશે, કયા કાર્યમાં પાવરધો હશે, કયું કાર્ય એને સોંપી શકાય, એ બધી વસ્તુઓની પણ મૂલવણી કરવામાં આવતી. કેટલાકને કિલ્લાના દ્વાર તોડવાનું કાર્ય શીખવવામાં આવતું, કેટલાકને લશ્કરોની અંદરમાં તોપના મારા સામે ઊભા રહેવાનું કાર્ય શીખવવામાં આવતું, કેટલાકને માલ અસબાબ લાદીને પહાડ, ઝાડી કે રણ વિંધવાનું, તો કેટલાકને કમાનમાંથી તીર છોડવાનું શીખવવામાં આવતું હતું. બધા અલગ અલગ, હાથીઓના કામ પણ અલગ અલગ. આપણને લાગે આ બધી વાતો મુખ્યપણે કરવાનું કામ આ છે. આ વાતો જાણવાથી આપણને ખ્યાલ આવશે કે આપણે કેટલા પછાત થઈ ગયા છે. આ મોડર્ન જમાનો જેને કહેવાય છે એ કદાચ છેલ્લા વર્ષોના ઇતિહાસનો સૌથી પછાત જમાનો છે. આજે આપણે જે કાર્યો મશીનો દ્વારા, ટૂલ્સ, ઇક્વિપમેન્ટ્સ, ગેજેટ્સ દ્વારા કરાવવા માટે ઈચ્છીએ છીએ અને એ થાય તો આપણે એની વાહવાહી કરતાં ઊંચા નથી આવતા, એ બધા જ કાર્યો એ આપણી જીવ સૃષ્ટિમાંથી કરાવવામાં આવતા હતા. એનો સૌથી મોટો ફાયદો રહેતો કે આ નિર્જીવ તત્વો પાસે કાર્યો કરાવડાવી અને એની જે ગુલામી આપણા મનની અંદરમાં ઊભી થઈ, એની જે જડતા આપણા જીવનના આપણા સ્વભાવમાં આવતી ગઈ, એના કારણે મનુષ્ય અને ચૈતન્ય તત્વ જ જાણે એ અજીવ તત્વ હોય એ રીતે જે જીવવા લાગ્યો છે. એની લાગણીઓ, એની સંવેદનાઓ, એ બધું જે શૂન્ય થતું જાય છે, એ જે નુકસાનો છે, એ નુકસાનો આ જીવ તત્વ સાથે કામ કરવામાં ક્યારેય ન આવતા. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બાબતમાં આપણે આટલા બધા સમૃદ્ધ થયા, પણ સદભાગ્યે એના ભયસ્થાનો એ પણ એટલા જ સક્ષમ રીતે આપણે સમજતા થયા છે. આ બધા ભયસ્થાનો એ આપણને સૂચવે છે કે જેટલા આપણે અજીવ તત્વના વિકાસની અંદરમાં આગળ વધશું, એટલા આપણે આપણા જીવ તત્વના લક્ષણો જે છે એનાથી દૂર થતા જશું. અહીંયા તો આપણે આમ વિચારીએ તો આપણને આનંદ થાય કે હાથીઓ પાસે કેવા કેવા કામો શીખવવામાં આવતા હતા, એને કેવા કરાવવામાં આવતા. કિલ્લો તોડવાનું, તોપના મારાની સામે ઊભા રહેવાનું, પહાડ, ઝાડી, રણ વિંધવાનું, કમાનમાંથી તીર છોડવાનું કામ પણ હાથીઓ કરતા હતા. એ લોકોને ક્યાંક ક્યાંક તોપના અને બંદૂકોના અવાજની વચ્ચે રાખવામાં આવતા. કોક હાથીની પ્રજાતિ એવી હતી કે જેને અગ્નિની વચ્ચે ઊભી રાખવામાં આવે, કારણ કે લેશ માત્ર પણ ડગે નહીં. યુદ્ધના મેદાનમાં તોપને બંદૂકનો ધડાકાનો અવાજ થાય તો પણ શાંતિથી ઊભો રહી શકે, એ રીતની આખી એ ટ્રેનિંગ એને આપવામાં આવતી હતી. આ બધાની વચ્ચે એક મુખ્ય હાથી તરીકે હવા
જે હેમરાજ શેઠનો હાથી હતો એ બધાની વચ્ચે અલગથી એ તરી આવતો હતો. સોના રૂપાની સાંકળથી શોભતો, મખમલ અને કિનખાબના અંધેરીથી દીપતો, મેઘનામના આડંબર નામની અંબાડી સાથે મેદાનમાં ઉતરતો એ હાથી એ શોભારૂપ લાગતો. લોકો એને ઐરાવતનું નામ આપતા અને એમની પીઠ ઉપર જ્યારે મહાવતના બદલે હેમરાજ બેસતો ત્યારે તો જાણે રણશિંગાનો નાદ થાય એ રીતે હવા પોતે એ પૂરબહારમાં આવી જતો. આ હાથીઓને બીજી એક ટ્રેનિંગ આપવામાં આવતી કે એના બે પગ વચ્ચે જ્યારે ગોળીબાર થાય ત્યારે પણ એ લેશ માત્ર થરથરે નહીં. કેટલીક વાર કેટલાક હાથીઓને સૂંઢની અંદરમાં બે તલવારો આપવામાં આવતી અને એ તલવારોની જેમ પટ્ટાબાજી કરી દેતો, લોકોની જેમ. આવી બધાની પરીક્ષાઓ એ પણ એની પાસે લેવામાં આવતી. એક હાથી નામની સેના, હાથી દ્વારા જે સેના ઊભી થવાની હતી એની માટેની પણ પૂર્વ તૈયારીઓ એ કેટલી વિચક્ષણતાપૂર્વક એ સમયે કરવામાં આવતી હતી. અને આ પરાક્રમ જોઈ અફઘાન સેના એ ખુશ થઈ જતી. એને માન પેદા થતું કે આવી જબરદસ્ત ગજ સેના જો તૈયાર થતી હોય તો માનવ સેના એ તો ક્યાંય પાછી નહીં પડે. અશ્વસેના એ પણ એક તૈયાર કરવામાં આવતી. દોડતા અશ્વ એણે તીરથી નિશાન તાકવાની, નદી તરવાની, પટ્ટાબાજીની અંદરમાં જે અશ્વસવાર છે એના ઈશારાથી હલનચલન કરવાની કવાયત શીખવવામાં આવતી. નવા અશ્વ પણ પસંદ કરવામાં આવતા, તૈયાર કરવામાં આવતા. હવે અશ્વ કેવી રીતે પસંદ કરવામાં આવતા એની મૂળ વાત એ છે કે જેના કાન, કમર, જાળી, ગળું આ બધું નાનું હોય, ગરદન, પગના નળા, આંખ લાંબી હોય એવા અશ્વોને વિશેષપણે યુદ્ધના મેદાન માટે પસંદ કરવામાં આવતા. અરબી, ઈરાકી, મુજન્નસ, તુર્કી, આબુ, કચ્છ, કાઠિયાવાડ, કાશ્મીર, પંજાબ આ બધાના ઘોડા જે છે એ મૂળ પ્રજાતિ આ બધા કાર્યની અંદરમાં કામમાં આવતી. આ અશ્વસેનાની વાત થઈ. હવે તોપખાના, એની પણ એવી રીતે કાળજીપૂર્વક રચના કરવામાં આવતી કે નાના 10 શેરિયાથી લઈ અને 12 મણના ગોળા ફેંકી શકાય એવી તોપ તૈયાર કરવામાં આવતી. એક જ જામગીરીથી 17 તોપ એકસાથે ફોડી શકાય તેવી રચના થતી. આપણે વિચારીએ કે આપણું સંશોધન ક્ષેત્ર કેટલું પ્રબળ હશે એ સમયે. આજે આપણને એમ લાગે છે કે આપણે કેટલા ડેવલપ છીએ. ખાલી વિચાર કરીએ આ વાત આજથી 500-550 વર્ષ પહેલાંની. એ સમયે એક સાથે 17 તોપ ફૂટી શકે એક જ દારૂગોળાથી, એક જ જામખાનાથી. એવી રચનાઓ તો એ સમયે પણ હતી. આ તોપમાંથી કેટલીક તોપ જે છે એ ઊંટ ઉપર રાખી અને ફોડવામાં આવતી. એ પિત્તળની બનાવવામાં આવતી. ગાડામાં મૂકી અને બળદથી ખેંચાતી તોપો મોટી, ભયંકર અને સહેલાઈથી ન ફરી શકે એવી હતી, પણ માણસ લઈ જઈ શકે એવી હતી. એ તોપોને નરનાલા તોપો કહેવાતી. બરછી, ભાલા, સાંગ, ગુર્જ, નેઘા, જગનોલ, ગુપ્તી, કમાન, કારોહા, કટાર, જબ્યા, છુરી, ગોફણ આ બધા નાના નાના શસ્ત્રો હતા કે જે શસ્ત્રોની પણ અલગ પ્રકારે કવાયત કરવામાં આવતી, એને શીખવવામાં આવતા લોકોને. આ બધાને કઈ રીતે વાપરવા, સળગતા તીરોની તીરંદાજી કેવી રીતે કરી શકાય, હાથે ફેંકી શકાય તેવા બોમ્બ વાપરવાની કુનેહ એ કેવી રીતે ઊભી કરી શકાય એ પણ શીખવવામાં આવ્યું. ગોફણધારીના કેવળ થોડા બળથી પથ્થરોની જે અમાપ વર્ષા થઈ શકે એ પણ શીખવવામાં આવતું. આ ગોફણધારી એટલે આપણે જેને બેચકી કહીએ છીએ એ પ્રકારનું એ વિદ્યા. આખો ને આખો પહાડ એ બેચકીઓથી કઈ રીતે એને નીચે પાડી શકવામાં આવે એની બધી એ તૈયારીઓ એ પણ થતી. કિલ્લા તોડવા માટે, સુરંગ ચાપનારો માટે પણ ખાસ કેળવણી આપવાવાળા માણસો ઊભા કરવામાં આવે. આ રીતે આખી વ્યૂહરચના ઊભી થઈ. હેમરાજ શેઠ એ વ્યૂહરચના કરવામાં જેટલા પાવરદાર હતા, કદાચ એના કરતાં કંઈક ઘણા વધારે એ વ્યૂહરચનાને એક્ઝિક્યુટ કરવામાં, ગ્રાઉન્ડ લેવલ ઉપર એને તૈયાર કરવામાં પાવરફુલ હતા. આ બધી પૂર્વ તૈયારીઓ હવે કઈ રીતે આગળ કામમાં આવવાની છે એની બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળીએ. પણ એક વસ્તુ નિશ્ચિત કરીએ, એક જૈનનો યુવાન
જો ચાહે તો આખા ને આખા એ સમયના સલ્તનતના પાયા હચમચાવી શકીએ. જો એવી શક્તિ એનામાં એ સમયે હતી, આજે આપણે કેમ આટલા એકાંગલા છીએ? બસ એનું ચિંતન મનન કરીએ. જે ડાક્ટર કંઈ પ્રભુ લાગે તો વિચારી દુકડમ. જૈનમ જયતિ શાસન.